રાજ્યમાં વિકાસના દાવા અને વિકાસના નામે મોટા મોટા બાંધકામના દાવા ખૂબ થાય છે, પરંતુ આ દાવાઓ વચ્ચે ટકાઉ વિકાસ ક્યાં છે તે શોધવા જવું પડે તેવી સ્થિતિ છે। રાજકોટના ધોરાજીમાં મોટી મારડ નામે ગામ આવેલું છે અને ગામમાં વિકાસના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠી રહ્યા છે। અહીં મરડિયા જવાના માર્ગ પર એક કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતની ₹10 લાખની ગ્રાન્ટમાંથી કોઝવેનું નિર્માણ થયું, પરંતુ દ્રશ્યો જ સવાલ ઉઠાવી રહ્યા છે કે તેને કોઝવે કહેવો પણ કે કેમ। ઠેર ઠેર તિરાડ જ તિરાડ દેખાઈ રહી છે। મરડિયાના માર્ગે તૈયાર થયેલો આ કોઝવે 4 ગામને જોડે છે। રોજ 1500 થી 2000 ખેડૂતો આ માર્ગનો ઉપયોગ કરે છે, ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે કોઝવેના નિર્માણમાં હલકી ગુણવત્તાના સામાનનો ઉપયોગ થયો છે। હાથેથી ખોદવાથી પણ કોઝવેની કાંકરીઓ ખસી રહી છે। સવાલ એ છે કે આગામી ચોમાસામાં કોઝવે ટકશે પણ કે કેમ। અને કોઝવે અને આરસીસી રોડનું કામ બની ગયું છે। એ કામની અંદર તંત્ર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે લોટ પાણીના લાકડા સમાન છે। ટેન્ડરની શરતોથી તદ્દન વિરુદ્ધની કામગીરી કરવામાં આવી છે અને તાજેતરમાં આ કોઝવે પણ તૂટી જવા પામ્યો છે અને નવા સીસી રોડમાં પણ તિરાડો પડી ગઈ છે। આગામી ચોમાસામાં આ રોડ અને કોઝવે ટકી શકે એવી સ્થિતિમાં નથી। આ જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ છે એ 10 લાખની ગ્રાન્ટ હતી। એમાં અત્યારે ક્રોઝવે ઉપર તમે જોવો તો તિરાડો પડી ગઈ છે અને આમાં હાથેથી આમ અડો ઉખડી જાય છે। તો આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। તો મીડિયાના માધ્યમથી મારે એટલું કહેવાનું છે કે જે કોઈ લાગતા વખતા અધિકારીઓ આમાં સામેલ હોય એની ઉપર કાયદેસરની તપાસ કરી અને પગલાં લે। સ્થાનિકોએ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। તો બીજી તરફ ગામના સરપંચે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે ગત ચોમાસામાં તેમણે સ્વખર્ચે કોઝવેની જાળવણી કરી હતી, તો કોઝવે પરથી ભારે વાહનો પસાર થવાને લીધે આ સ્થિતિનું નિર્માણ થયું છે। જે આક્ષેપો કરી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે, કેમ કે પુલમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી। એ પુલ જ્યારે એમનો વર્ક ઓર્ડર નહોતો આવ્યો ત્યારે જે ચોમાસાની ઋતુ હતી, ચોમાસાનો માહોલ હતો, ત્યારે મેં મારા ખુદના સ્વખર્ચે 50,000 ખર્ચ કરી અને એ પુલને મેં ટકાવી રાખ્યું હતું। ત્યાર પછી વર્ક ઓર્ડર આવેલો હતો। એટલે આ જે આક્ષેપો છે તદ્દન પાયાવિહોણા છે। મારે ત્યાં સોલાર નખાય છે બાજુમાં, એ સોલાર ઉપર સોલારની આખી જે થાંભલાની ગાડી હોય, હેવી વાહન એની ઉપર હાલવાથી આ પુલ થોડુંક નુકસાન થયેલું હતું। સરપંચના દાવા ગમે તે હોય, પરંતુ હકીકત શું છે તેની સાબિતી દ્રશ્યો આપી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે પણ કે કેમ।